તો વાત કરીએ જૂનાગઢની તો જૂનાગઢના કેશોદમાં કેટીવીના અહેવાલની અસર થઈ છે કે જ્યાં વરસાદે પાણીથી રોગચાળો ફેલાવાની હતી ભીતિ ત્યારે પાણી ભરાયેલા હોવાથી પ્રસારિત કર્યો હતો અહેવાલ અને જ્યાં અહેવાલ બાદ તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે ત્યારે મચ્છરોનો ઉપદ્રવ ન થાય તે માટે દવાઓનો છંટકાવ કરવામાં આવ્યો છે કે જ્યાં કેટીવી ન્યૂઝના અહેવાલની અસર જોવા મળી છે જૂનાગઢના કેશોદમાં કે જ્યાં ગંદકી અંગેનો એક અહેવાલ જે છે પ્રસારિત કરવામાં આવ્યો હતો કે જ્યાં વરસાદી પાણીથી રોગચાળો ફેલાવાની ભીતિ હતી ત્યારે આ અંગે કેટીવી ન્યૂઝ દ્વારા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો જ્યાં અહેવાલ બાદ તંત્ર સફાળું જાગ્યું હતું અને કામગીરી હાથ ધરવામાં આવી હતી ત્યારે મચ્છરોનો ઉપદ્રવ ન થાય તે માટે દવાનો છંટકાવ કરવામાં આવ્યો. ગઈકાલે રિપોર્ટર પ્રકાશભાઈ દવે દ્વારા શહેરમાં વરસાદી પાણી ભરાઈ રહેવાથી ગંદકી અને કચરો જે જગ્યાએ આવેલા હતા તેને ધ્યાનમાં રાખી અને રોગચાળો ન ફેલાય અને જવાબદાર તંત્ર આ બાબતે જાગે તેવા હેતુથી ઇલેક્ટ્રોનિક મીડિયામાં રિપોર્ટર પ્રકાશભાઈ દવેએ એક સ્ટોરી પ્રસિદ્ધ કરી હતી અને જેના ભાગરૂપે આજે તંત્રએ પાણીથી ભરાયેલા ખાડા અને ગંદકીઓની જગ્યાએ જઈને ડીડીટીનો છંટકાવ કરેલો છે અને આવી ગંદકી સાફ કરેલી છે. ત્યારે આ તકે આ જાગૃત પત્રકાર પ્રકાશભાઈ દવેની આ સરાહનીય કામગીરી